હેલો ફ્રેન્ડ્સ, બીએસસી સેમેસ્ટર 1માં સીસી મેટ 111 પેપરનું જે યુનિટ નંબર 2 છે એનો આપણે લેક્ચર નંબર 5 આજે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરોની અંદર કેટલીક ફોર્મ્યુલા જોઈ ગયા છીએ. રિડક્શન ફોર્મ્યુલા જે છે એ જોઈ ગયા છીએ, જે સાઇનની રિડક્શન ફોર્મ્યુલા, કોસની રિડક્શન ફોર્મ્યુલા અને એના ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ પણ ગણી ચૂક્યા છીએ. તો હવે આગળ આપણે સિરીઝની ફોર્મ્યુલા આપણે જોઈશું અને એના ઉપરથી એક્ઝામ્પલ ગણીશું. તો ફર્સ્ટ તો આપણે ફોર્મ્યુલા લઈએ કે ધ ફોર્મ્યુલા ઓફ લિમિટ ઓફ પર્ટિક્યુલર સિરીઝ સિગ્મા 1 ટુ ઇન્ફિનિટિવ એફ ઓફ આઈ બાય એન 1/n. તો આપણે એક સિરીઝ જે છે એની ફોર્મ્યુલા આપણે લઈશું, જેમાં લિમિટનો ઉપયોગ આપણે કરીશું. બરાબર છે? તો આ ફોર્મ્યુલા જે છે એને આપણે પહેલાં તો પ્રૂફ આપી દઈએ. We know define integration a to b fx dx. fx dx નું ઇન્ટિગ્રેશન આપણે ડિફાઇન કરવું છે, જેના ઉપર લિમિટ એપ્લાય કરવી છે. બરાબર? તો integration a to b fx dx is equal to limit n tends to infinitive કૌંસમાં h સિગ્મા i is equal to 1 to n f of a plus ih, જેને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. હવે આપણે શું કરીશું? a બરાબર 0 લઈશું અને b બરાબર 1 લઈશું અને એ ઉપરથી આપણે h મેળવીશું. આ h જે છે એ આપણે પહેલાં તો શોધીશું કે કેવી રીતે hની જગ્યાએ શું લખાશે. તો h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a બાય n ઇક્વલ ટુ આપણે b બરાબર શું લઈશું? a બરાબર 0 લઈશું, b બરાબર 1 લઈશું. a અને b જે છે ઇન્ટિગ્રેશન જે સંકલન છે એની એક લિમિટ છે. તો a બરાબર 0 અને b બરાબર 1 લઈશું. તો એ અહીંયા મૂકતા આપણને શું મળશે? 1 માઇનસ 0 બાય n એટલે કે 1/n. હવે h ઇઝ ઇક્વલ ટુ 1/n લઈએ અને એ ઇક્વેશન 1ની અંદર આપણે મૂકીશું. તો ઇક્વેશન 1 રિડ્યુસ ટુ 0 to 1 લિમિટ ઇન્ટિગ્રેશન fx dx ઇઝ ઇક્વલ ટુ, જ્યાં આગળ a હતા ત્યાં આગળ આપણે શું લખ્યું? 0 લખ્યા. બરાબર છે? b હતા તે આગળ આપણે 1 મૂકીશું અને fx dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n f ઓફ i બાય n. તો અહીંયા આપણે શું કર્યું? જ્યાં આગળ h હતો ત્યાં આગળ શું લખ્યું? 1/n અને f ઓફ a પ્લસ ih હતો ત્યાં આગળ આપણે શું કર્યું? a ની કિંમત તો 0 છે, ih છે તો h બરાબર 1/n. તો આપણે શું લખીશું? અહીંયા i બાય n લખીશું. 1/n છે પણ અહીંયા આગળ i છે માટે અહીંયા કિંમત મૂકતા અહીંયા શું મળશે આપણને? f ઓફ i બાય n. હવે આપણે આ જે લિમિટવાળું પદ છે એને આવી રીતે લખી દઈએ. લિમિટ ઇન n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n f ઓફ i બાય n 1/n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1 લિમિટ ઇન્ટિગ્રેશન fx dx ઇક્વેશન 2. તો અહીંયા આપણને બે ઇક્વેશન મળી છે. પહેલી ઇક્વેશન જે હતી જેની અંદર આપણે a અને b ની કોઈ વેલ્યુ મૂકી નથી, એમનેમ સાદું ફોર્મ્યુલા હતી ખાલી. હવે એ ફોર્મ્યુલાની અંદર આપણે શું કર્યું? a ની કિંમત 0 મૂકી, b ની કિંમત આપણે 1 લીધી. એના ઉપરથી આપણે h ની વેલ્યુ શોધી, જે 1/n મળી. હવે એ h ની વેલ્યુ જે છે અહીંયા આપણે મૂકી દીધી છે આ ઇક્વેશનની અંદર, એટલે કે જ્યાં h છે ત્યાં આગળ 1/n છે અને f ઓફ a પ્લસ i છે ત્યાં આગળ f ઓફ i બાય n લખાય છે. બરાબર? એ પ્રમાણે આપણને ઇક્વેશન 2 મળે છે અહીંયા. Thus, express ith term ai of a series in the sum f of i by n 1/n. બરાબર છે? કે ith ટર્મ સુધી પહેલાં તો આપણે કોઈ બી એક્ઝામ્પલ આવશે તો ફર્સ્ટ આ જે બે લખ્યું છે એ પ્રમાણે આપણે પ્રોસેસ કરીશું. ફર્સ્ટ શું કરીશું? ai આપણે શોધીશું. કોઈ પણ સિરીઝ છે, સિરીઝનું જનરલ ફોર્મ જે છે એને આપણે ai તરીકે લખીશું. બરાબર છે? ai એક સિરીઝ બતાવે છે, જનરલ ફોર્મ સિરીઝની. તો ફર્સ્ટ તો જેટલા ટર્મ સુધીની સિરીઝ હોય એ પ્રમાણે આપણે ai લખીશું અને એની અંદર f ઓફ i બાય n લખીશું અને 1/n લખીશું. ક્યાં આગળ f ઓફ i બાય n લખીશું? જ્યાં આગળ f ઓફ a પ્લસ ih છે એની જગ્યાએ આપણે i બાય n લખીશું અને જે h છે એની જગ્યાએ 1/n લખીશું. હવે સેકન્ડ આપણે શું કરીશું? બાય સબસ્ટિટ્યુટિંગ i બાય n. હવે જે i બાય n છે એની જગ્યાએ x લખીશું અને 1/n છે એની જગ્યાએ dx લખીશું. તો જુઓ સેકન્ડ પાર્ટની અંદર સેકન્ડ પ્રોસેસની અંદર અહીંયા ચેન્જ થઈ જાય છે.
કે I/n જે છે એની જગ્યાએ x લખાય છે અને 1/n છે એની જગ્યાએ આપણે dx મૂકીએ છીએ. અને જ્યાં આગળ તમને આ જે લિમિટ એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ દેખાય છે સિગ્મા I બરાબર 1 to n, જેની લિમિટ એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ છે, એના બરાબર શું લખાશે? સંકલન લખાશે, જે 0 to 1 નું છે. આના જગ્યાએ આપણે સંકલન લખીશું. ધ લિમિટ ઓફ સિરીઝ ઓફ લેફ્ટ સાઇડ ઓફ ફોર્મ્યુલા 2. તો ફોર્મ્યુલા 2ની આપણે જે લેફ્ટ સાઇડ છે ત્યાં આગળ શું કર્યું? લિમિટ મૂકી દીધી છે. તો સિરીઝની લિમિટ શોધવા માટે આપણે આવું લખીશું, બરાબર છે? is expressed in definite integer of a right side. તો એને જેમ દર્શાવવું છે આપણે રાઈટ સાઈડ જે દર્શાવ્યું છે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 fx dx, એવી રીતે એને લખી શકાશે, બરાબર છે? તો બસ એટલું અત્યારે તો યાદ રાખો કે AI પહેલાં તો આપણે સિરીઝ બનાવવી પડશે. કોઈ પણ એક્ઝામ્પલની અંદર જનરલ સિરીઝ આપણે બનાવીશું અને પછી એની અંદર જે 1/n છે એની જગ્યાએ dx લખીશું, I/n છે એની જગ્યાએ x લખીશું. તો હવે આગળ એક્ઝામ્પલ આના ઉપરથી ગણીએ તો ખ્યાલ આવી જશે કે આનો ઉપયોગ તમે કેવી રીતે કર્યો છે. ફાઇન્ડ ધ વેલ્યુ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણો 1/n+1 પ્લસ 1/n+2 પ્લસ 1/n+3 થી પ્લસ 1/n+n પ્લસ ઇન્ફિનિટિવ. અહીંયા સિરીઝ પહેલાં બનાવવી પડશે. તો આટલી તમારી રકમ છે, કયું છે કે વેલ્યુ શોધો. તો એના માટે આપણે કોની વેલ્યુ શોધીએ છીએ? સિરીઝનો જે સમ છે એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. આ સિરીઝનો સમ છે, જો સરવાળો કર્યો છે આ સિરીઝનો 1/n+1 પ્લસ 1/n+2 પ્લસ 1/n+3. તો આ એક સિરીઝનો સરવાળો કર્યો છે જે આપણે મેળવવાનો છે. તો એના માટે પહેલાં તો જનરલ સિરીઝ લઈ લઈએ કે 1/n+1 છે તો 1/n+2 છે, એના પછીનું પદ કયું આવે છે, એ કઈ સિરીઝ ઉપરથી લખ્યું છે, તો એ સિરીઝ આપણે બનાવવી પડશે. તો એ સિરીઝ કઈ થશે? AI = 1/n+i. અહીંયા આઈની વેલ્યુ જે છે એ 1 2 થી n વાળી લીધેલી છે, માટે અહીંયા AI બરાબર આપણા માટે શું થશે? 1/n+i. ક્લિયર? સૌપ્રથમ આપણે શું કર્યું? આની સિરીઝ બનાવી. હવે શું કહે છે? સેકન્ડ પ્રોસેસ શું આવશે? લિમિટ લઈશું આપણે આ સિરીઝની. આ જે સિરીઝ છે AI એની આપણે લિમિટ લઈશું. લિમિટ ઓફ ગિવન સિરીઝ. સો આ સિરીઝની હવે લિમિટ તરીકે લખવું હોય તો શું લખાશે? લિમિટ એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. પણ આ સિરીઝ જે છે એ સરવાળા ફોર્મમાં છે, માટે આપણે એને સિગ્માથી લખીશું. સિગ્મા I = 1 to n 1/n+i. સેકન્ડ હવે કઈ પ્રોસેસ આવશે? જ્યાં આગળ n છે બરાબર 1/n લાવવાના છે, આપણે I/n લાવવાના છે. તો એના માટે શું કરીશું? n² વડે n વડે ભાગી દઈશું. ઉપર n વડે ભાગશો તો શું આવશે? 1/n. નીચે n વડે ભાગશો તો અહીંયા n ને n વડે ભાગશો તો અહીંયા 1 આવશે. પછી I ને n વડે ભાગશો તો I/n આવશે. ક્લિયર અહીંયા એટલે સુધી? હવે સેકન્ડ પ્રોસેસ આપણે પૂરી કરી. થર્ડ આપણે શું કરીશું કે જ્યાં આગળ I/n દેખાય છે ત્યાં આગળ શું લખાશે? x લખાશે. પછી 1/n દેખાય છે ત્યાં આગળ શું લખાશે? dx લખાશે. એન્ડ એક્સપ્રેસિંગ ઇટ ઇઝ ઇન્ટુ ડિફાઇન્ડ ઇન્ટિગ્રેશન લિમિટ ઓફ ધ સિરીઝ. હવે આ સિરીઝની અંદર આપણે લિમિટ એપ્લાય કરીશું. લાસ્ટ સ્ટેપ આપણું શું હશે કે જે લિમિટ છે એની જગ્યાએ આપણે આ મતલબ કે ઇન્ટિગ્રેશનની લિમિટ એપ્લાય કરીશું. સો અહીંયા ઇન્ટિગ્રેશન ફોર્મમાં લખીશું. લિમિટ ને સિગ્મા નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે? ઇન્ટિગ્રેશન આવશે. ઇન્ટિગ્રેશન 0 to 1 નું થશે, બરાબર છે? અને 1/1 + x. I/n ની જગ્યાએ શું લખાશે? x લખાશે. અને 1/n ની જગ્યાએ શું લખાશે? dx લખાશે. તો હવે 1/1 + x નું સંકલન શું થશે? log 1 + x થાય. તો આનું સંકલન કર્યું શું થશે? આપણને log 1 + x. લિમિટ મૂકીએ 0 to 1 તો શું વધશે? અહીંયા log 2 આવશે. તો એવી રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ આ એક્ઝામ્પલમાં શું આપ્યું છે? n/n² + 1² પ્લસ n/n² + 2² થી n/2² + n-1². તો ફર્સ્ટ આપણે શું કરીશું? સિરીઝ બનાવીશું AI. તો AI અહીંયા શું બનશે? n એમના એમ. જ્યાં આગળ n છે એ એમના એમ જ રાખવાના, પણ જ્યાં આગળ તમને
અંક દેખાય છે, આંકડા દેખાય છે, મતલબ કે જે નંબર દેખાય છે તમને 1 2 3 એની જગ્યાએ આપણે આઈ મૂકીશું. દરેકની જનરલ સિરીઝ આવી રીતે જ બનશે, બરાબર છે. n/n² પ્લસ i², આ આપણો થયો આઈ, એઆઈ. હવે આપણું સ્ટેપ કયું છે? એઆઈની લિમિટ લેવાની થશે. આ જે સિરીઝ છે એની લિમિટ લઈએ, પણ આ સિરીઝ જે છે સરવાળા ફોર્મમાં છે, માટે સિગ્મા ઉપર લિમિટ એપ્લાય કરીશું. લિમિટ ઓફ ગિવન સિરીઝ ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n/n² પ્લસ i². હવે આપણે શું બનાવવું છે? ઉપર 1/n થાય એવું આપણે લાવવું છે. તો n ને n વડે ભાગીશું તો 1 જ થઈ જશે, 1/n નહીં મળે. તો 1/n લાવવા માટે શું કરીશું? n² વડે ભાગીશું એને. તો n² વડે ઉપર ભાગતા 1/n મળશે, નીચે n² વડે ભાગો તો 1 મળશે, અને i² ને n² વડે ભાગો તો i²/n અને એનો હોલ સ્ક્વેર મળશે, બરાબર છે. થઈ ગયું. અહીંયા લિમિટવાળું પદ આપણે 1/ જે i છે એમાં ફેરવી કાઢ્યું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું કે લિમિટ નીકળી જશે અને 1/n છે એની જગ્યાએ dx આવશે, i/n આવશે. તો હવે આપણે શું કરીશું? નાવ સબસ્ટિટ્યુટિંગ, જે આગળ 1/i/n દેખાય છે ત્યાં આગળ આપણે x મૂકીશું, અને 1/n દેખાય છે ત્યાં આગળ આપણે dx મૂકીશું. એન્ડ એક્સપ્રેસિંગ ઇન્ટુ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ લિમિટ ઓફ ધ સિરીઝ ઇક્વલ ટુ 0 to 1 ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ x² dx. આ શું કર્યું છે? આગળ કિંમત જ મૂકી છે. જે આગળ તમારે 1/n હતા ત્યાં આગળ શું અહીંયા મુકાયું? આપણે dx મૂક્યું છે, અને આ જે x મૂક્યા છે એ i/n ની જગ્યાએ મૂક્યા છે. તો હવે 1/1 પ્લસ x², આ કોનું સંકલન છે? tan ઇન્વર્સ x. આનું સંકલન શું થશે? tan ઇન્વર્સ x, જેની લિમિટ છે 0 to 1 મૂકીશું. તો tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 0, તો tan ઇન્વર્સ 1 ની π/4 આવશે. તો અહીંયા આપણને શું આન્સર મળશે? π/4. હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપ્યું છે તમને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1² n², 1 પ્લસ 2² n² થી 1 પ્લસ n²/n² ની 1/n. તો આ એક્ઝામ્પલ અલગ રીતે પૂછાયેલો છે. આને આપણે પહેલાં તો ફેરવી દઈશું લિમિટ વગર, બરાબર છે. લિમિટ કાઢીને જો એને લખવું હોય તો એને y તરીકે લખીએ, પાછળનું જે પદ છે એને y તરીકે લખીએ. તો y ઇઝ ઇક્વલ ટુ એને આપણે લખીશું, બરાબર. તો હવે શું લઈશું? બંને સાઈડ log લઈશું. log y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i બરાબર 1 થી n log i પ્લસ i²/n² લખાય. જનરલ સિરીઝ આની શું બનશે? i પ્લસ i²/n², અને 1/n. કેમ 1/n લખ્યા? કારણ કે એને log આપ્યો છે. જો log આપણે આગળ મૂકીએ તો જે એની ઘાત છે એ આગળ આવી જશે. જે 1/n ઘાત હતી એ અહીંયા તમારે આગળ આવી ગઈ છે, બરાબર. હવે આપણે શું કરીશું? લિમિટ લઈશું કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી log y ની લિમિટ લઈશું. તો log y ઇઝ ઇક્વલ ટુ શું છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n log 1 પ્લસ i²/n². હવે આપણે જે આગળ 1/n છે ત્યાં આગળ dx મૂકી દઈએ, અને i/n છે ત્યાં આગળ x મૂકી દઈએ, અને લિમિટ લઈ લઈશું. લિમિટ મતલબ કે ઇન્ટિગ્રેશન લઈ લઈશું. લિમિટ અને સિગ્મા નીકળી જશે. તો ઇન્ટિગ્રેશન 0 to 1 log 1/n ની જગ્યાએ dx, 1 પ્લસ i/n ની જગ્યાએ x, એટલે કે x², બરાબર. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. તો ઇન્ટિગ્રેશન કરીશું તો શું મળશે આપણને? અહીંયા યુવી સંકલન થશે. યુવી ખંડેશન સંકલન અહીંયા આપણે કરીશું. ખંડેશન સંકલન કરતાં આપણા માટે યુ કયો થશે અને વી કયો થશે એ પહેલાં લઈ લઈએ. આ લોગનું જે આ સંકલન છે યુવી ખંડેશ સંકલન દ્વારા થશે. તો જે log 1 પ્લસ x² છે એ આપણા માટે યુ થશે, અને વી થશે 1, બરાબર છે. તો જે 1 છે એનું સંકલન કરતાં આપણને x મળે છે, અને જે પદ છે એમને એમ રહે છે ને યુ વાળું, તો log 1 પ્લસ x². તો એ 0 to 1 ની લિમિટ માઇનસ ઇન્ટિગ્રેશન 0 to 1. બીજું પછી શું આવશે ખંડેશ સંકલનમાં? જે log 1 પ્લસ x² છે એનું ડેરિવેટિવ થશે. એનું ડેરિવેટિવ કરતાં આપણને શું મળે છે? 1/1 પ્લસ x², અને x² નું વિકલન શું થશે? 2x. તો અહીંયા 2x આવે. આ x ક્યાંથી આવ્યા? કે જે x
જે 1 છે એનું સંકલન કરો છો પાછળ ત્યારે x મળે છે એટલે 2x² થાય છે. તો અહીંયા 2x² / 1 + x² મળ્યું. ક્લિયર? અહીંયા હવે આપણે શું કરીશું? સાદું રૂપ આપીએ, લિમિટ મૂકીએ. પહેલા પદની અંદર લિમિટ મૂકતા 0 મૂકશો અને 1 મૂકશો. જ્યારે 1 મૂકશો ત્યારે આપણને શું મળે છે? log 2. 0 મૂકતા તો 0 થઈ જશે, અહીંયા x0 મૂકો એટલે. તો log 2 - 2, આ જે 2 હતા એ આપણે સંકલનની બહાર લઈ લઈશું. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 કૌંસમાં 1 - 1/1 + x². તો અહીંયા ધ્યાન આપો કે આ પદ કેવી રીતે આવ્યું. તો આપણે શું કર્યું? પહેલાં 2 જે હતા એને બહાર લઈ લીધા. ઉપર શું હતું? x² / 1 + x² હતું. હવે x² / 1 + x² હતું એની અંદર આપણે શું કર્યું? ઉપર જે x² છે એની અંદર 1 ઉમેર્યા અને 1 બાદ કરી દીધા. તો 1 ઉમેરશો અને 1 બાદ કરશો ત્યારે એક વખત પદ આવશે 1/1 + x² / 1 + x². તો 1 થઈ જશે, તો એટલા માટે અહીંયા 1 મળ્યા. માઇનસ બીજું પદ આવશે 1/1 + x² વાળું પદ આવશે. તો આપણને એ મળ્યું અહીંયા. બરાબર છે? હવે આપણે આનું સંકલન કરીશું. log 2 - 2 ઇન્ટિગ્રેશન કરીએ આનું તો શું મળશે? 1 નું ઇન્ટિગ્રેશન x, 1/1 + x² નું tan inverse x, એની લિમિટ થશે 0 to 1 = અહીંયા log 2 એમના એમ -2 + 2 tan inverse 1. એટલે કે જ્યારે 0 પદ મૂકીએ ત્યારે તો પદ 0 થવાનું છે, માટે અહીંયા ડાયરેક્ટ 1 નું જ પદ મૂક્યું છે કે 1 મૂકીશું તો શું મળશે? x ની જગ્યાએ 1 મૂકો તો 2 અંદર ગુણાય તો 2 પ્લસ માઇનસ પ્લસ થઈ જશે 2 tan inverse x ની જગ્યાએ 1. log 2 - 2 tan inverse 1 એટલે 2π/4. હવે આમાંથી 2 કોમન કાઢી દઈએ, 1/2 લખીશું π - 4 log 2. બરાબર છે? તો અહીંયા શું મળશે આપણને? log y = e⁻y. તો e⁻y શું છે? log 2 + 1/2 π - 4 = 2e⁻1/2 π - 4 થશે. બરાબર છે? તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે એક નવી ફોર્મ્યુલા ભણ્યા જે હતી કે સિરીઝનો સરવાળો કરતાં એના ઉપર લિમિટ એપ્લાય કરીએ છીએ અને પછી શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ સિરીઝનું. બરાબર છે? અને એ ફોર્મ્યુલા ઉપરથી આપણે એનું સોલ્યુશન મેળવીએ છીએ. તો આજે ફોર્મ્યુલા ભણ્યા અને એ ફોર્મ્યુલા ઉપરથી આપણે 3 એક્ઝામ્પલ ભણ્યા છે.